સમાચાર એવા આવ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતના પ્રવાસે છે. 10મી તારીખે સોમનાથ પહોંચશે મહાદેવના મંદિર, 11મી તારીખે સોમાન કે સ્વાભિમાન યાત્રા કાઢશે અને 12મી તારીખે અમદાવાદ આવશે. અને અમદાવાદ આવે તો એકલા નહીં આવે, એ રાજકોટ પણ જ્યાં જવાના છે ત્યાં પણ વાયબ્રન્ટ ગુજરાત નું પેલું ઉદ્ઘાટન સમારોહ છે. ત્યાં જર્મનીના વાઇસ ચાન્સેલર મર્ઝ સાહેબ છે, એમને એ સાથે રાખવાના છે અને એમને જ પાછા સાથે રાખી અને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટમાં પતંગ ઉત્સવ મનાવવાના છે. આ ત્યાં સુધી બધું બરોબર છે, પણ દિલીપભાઈ એક આ સરસ સમાચાર લાવ્યા છે. એટલે મને એમ થયું કે સાબરમતી રિવરફ્રન્ટ ઉપર રહેનારા જે લોકો છે એમના તો ભાગ્યના દરવાજા ખુલી જવાના છે 12મી તારીખે. હું માનું છું ત્યાં સુધી કે એમને આવો એક અદ્ભુત અવસર મળવાનો છે જે આ દેશમાં બહુ ઓછા લોકોને મળતો હોય છે. એ અવસર એ છે કે સાબરમતી રિવરફ્રન્ટ ઉપરની લગભગ 27 જેટલી રેસિડેન્શિયલ સોસાયટીના રહેવાસીઓને મોદી સાહેબ આવે જ્યારે પતંગોત્સવમાં પેલા જર્મનીના વાઇસ ચાન્સેલર સાથે, ત્યારે એમને સામૂહિક રીતે લાજ કાઢવાનો એમને મોકો અથવા લાવો મળવાનો છે.